જેતપુર શહેરમાં અને ગ્રામ્ય પંથકોમાં ગઈકાલે માવઠું પડેલ હતું, તેને લઈને અત્યારના આ ન્યૂઝ કેપિટલની ટીમ પહોંચી છે ભાદર નદીએ, એટલે કે કેરાડી ગામ પાસે. જોઈ શકાય છે તમને જે દ્રશ્યોમાં છે તે લાગશે કે આ કાશ્મીરની નદી છે, પરંતુ આ છે જેતપુર તાલુકાની કેરાડી નદી, એટલે કે ભાદર નદી. જોઈ શકાય છે ફીડના ગોટે ગોટા છે તે જોઈ રહ્યા છે. ગઈકાલે એટલો વરસાદ પણ નથી વરસ્યો, પરંતુ જે પ્રદૂષણ માફિયાઓ દ્વારા છે તે બેફામ પાણી છે તે છોડી દેતા અત્યારના જે ભાદર નદી છે તે પ્રદૂષિત છે તેવું સાબિત થઈ રહ્યું છે. જોઈ શકાય છે આજે પાણીનો પ્રવાહ પણ પ્રદૂષણનો ખૂબ વધી રહ્યો છે. અનેક સવાલ છે તે જીપીસીપીના અધિકારીને પણ છે તે જોવા મળી રહ્યા છે. નીચે ભાદર ડેમ બંધાઈ ગયેલો છે, એમાં એવો સંગ્રહ થાય પાણીનો. અનેક ગામોમાં પીવાના પાણી જાય છે અને નુકસાનીનો તો કોઈ આનો આંક જ નથી. કોઈ કુદરતી આફત આવી હોય, નુકસાની થઈ હોય તો આપણે એના આંકડા કાઢીએ. આના આંકડા ક્યાં કાઢવા જવા? મારી માંગ એક જ છે કે જો આની માટે કોઈ જવાબદારી હોય અધિકારી, તો એને તાત્કાલિક જોડે એના નિયમ પ્રમાણે આનો સોલ્યુશન લેવું જોઈએ. અમારી એક જ માંગ છે કે પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ પોતાની જે સરકારે જે એને ઓથોરિટી આપી એનો પૂરો ઉપયોગ કરી અને પાણી નદીની અંદર જે આવે એ થોડું બંધ થાય, એવી અમારે બધા ખેડૂતની માગણી છે.